જે 2 દિવસ પહેલા દુઃખદ બ્રિજની દુર્ઘટના થઈ તેમાં 5 જેટલા દર્દીઓ અહીંયા કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ હતા। એ 5 દર્દીઓને હું મળવા ખાસ કરીને આવ્યો છું। દિલ્હીમાં લોકસભા સત્ર હોવાથી હું આજે અહીંયા આવ્યો દિલ્હીથી, અને દિલ્હીથી તરત જ અહીંયા હું આવ્યો છું વલસાડ। વલસાડની અંદર 5 શ્રમિકને મેં એમના હાલચાલ પૂછ્યા છે। 4 એકદમ સ્ટેબલ છે ને જેમ મારી વાતચીત ડોક્ટર સાથે થઈ છે કે કાલે એમને રજા આપવામાં આવશે, અને એક પેશન્ટ હમણાં આઈસીયુમાં છે પણ એમને પણ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે હમણાં, અને એમને પણ 1 થી 2 દિવસની અંદર પહેલા જનરલ વોર્ડમાં ને પછી એમને ડિસ્ચાર્જ કરવામાં આવશે। અમારી પૂરી ટીમ એમને જોઈ રહી છે અને એમને જેવી જરૂરિયાત હોય મેડિકલની કે બીજી એ જરૂરિયાત પૂરી પાડીને સારી રીતે પાછા ઘરે જઈને પછી કામ પર આવે, કામ કરી શકે એવી સ્થિતિમાં થાય ત્યાં લગીને અમે એમની સાથે જોડાઈને એમને જે પણ એમની જરૂરિયાત હોય એ પૂરી પાડશું। શ્રમિકોનું શું કહેવું છે? દુર્ઘટના એવી કરેલી અને શ્રમિકોએ જે મને વાતચીત હમણાં કરી કે અચાનક જ એમની પર જે આ ગડર લગાવ્યું હતું એ પડ્યું અને એના પછી એમને અલગ અલગ લોકોને અલગ અલગ ઇન્જરી થઈ છે। એ 5 લોકોને મેં શું ઇન્જરી થઈ છે ને શું હમણાં એમનું સ્થિતિ છે એમની વિગતવાર મેં વાત કરી છે। અને આ પૂરું જે પુલની દુર્ઘટના બની છે એના માટે અમારે કલેક્ટરે પણ તપાસનો આદેશ આપ્યો છે, સાથે સાથે સરકાર તરફથી પણ પૂરો જાંચનો આદેશ આપેલો છે। જે પણ ક્ષતિ જેણે પણ કરી હોય એની પર કાર્ય જે પણ એમને એક્શન લેવાનો હોય એ અમારી સરકાર લેવામાં કચાશ રહેશે નહીં। શું લાગે છે પ્રાથમિક કારણ શું? જે પ્રાથમિક કારણ અમને ખબર પડી છે કે ગટર અચાનક પડવાથી એમાં દુર્ઘટના થઈ છે। હમણાં એક રિપોર્ટ એ લોકો તૈયાર કરી રહ્યા છે અને સાથે સાથે એની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, ઇન્વેસ્ટિગેશન પૂરી થઈ જાય પછી આપણને ખબર પડશે કે એક્ઝેક્ટ કારણ શું હતું આ તૂટવાનું। પણ જેમ મેં એમને આગળ વાત કરી કે અમારી સરકાર આમાં કોઈ પણ જાતની કચાશ રાખતી નથી। જે પણ ગુનેગાર હોય એને આખરીથી આખરી સજા થાય એના માટે પૂરો પ્રાવધાન